તો આગળ આપણે વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ જિલ્લાના તલિયાધાર ગામના લોકો દ્વારા ખરાબ રોડ રસ્તા બાબતે એક આવેદનપત્ર અપાયું છે। જૂનાગઢ જિલ્લાના તલિયાધાર ગામના લોકો દ્વારા ખરાબ રોડ રસ્તાને કારણે જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી નીતિન સંગવાનને એક આવેદનપત્ર આપી અને તાત્કાલિક ધોરણે આ રસ્તો રિપેર કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। જૂનાગઢ ગીર સોમનાથ નેશનલ હાઈવે પાસેથી પસાર થતો આ તલિયાધાર ગામનો રસ્તો આશરે બીજા 50થી વધારે ગામોને જોડતો અને જ્યારે સતત ટ્રાફિકથી ધમધમતા આ રોડની હાલત અત્યંત દયનીય છે અને તેમજ આ રસ્તેથી બીમાર લોકોને હોસ્પિટલ જવા માટે પણ પસાર થવા માટે હાલાકી ભોગવી પડી રહી છે। ત્યારે સરકાર દ્વારા આ રસ્તો તાત્કાલિક ધોરણે રિપેર કરવાની માંગણી કરવામાં આવી છે અને અહીંથી પસાર થતા રાહદારીઓ તેમજ ગ્રામજનો દ્વારા પ્રબળ બની ગઈ છે અને તલિયાધાર ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો ટૂંક સમયમાં આ રોડ રિપેર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। મારું નામ કાનાભાઈ બાટવા છે। હું અહીં તલિયાધારનો રહેવાસી છું। આ રસ્તો 2021થી આમ 3 વર્ષ થયા છે। ખરાબ રસ્તો છે। કોઈ જાતનું વારંવાર રજૂઆત કરતાં કોઈ હજી કંઈ નિર્ણય આવ્યો નથી અને એવું છે આ હોસ્પિટલે માણસને લઈ જવા હોય તો અમારે એવો પ્રોબ્લેમ થાય છે કે કોઈ પુગાડવામાં કલાક વહી જાય છે। બીમારી પડે તો તકલીફ થાય છે। જેટલી બને એમ સરકારને વિનંતી છે કે આ રસ્તાનું વહેલી તકે કામ કરી આપે। કેટલા સમયથી આ રસ્તો બંધ છે ને 3 વર્ષ ગામોને જોડતો છે? 3 વર્ષથી આ રસ્તો ખરાબ રસ્તો હાલતમાં છે અને 40થી 45 ગામનો આ જોડતો રસ્તો છે। કેવી તકલીફો પડે છે? બહુ તકલીફ પડે સાહેબ। અમારે કોઈ મારું નામ અમીરભાઈ છે, અમીરભાઈ રાણાભાઈ। હું આ ગામનો રહેવાસી છું અને આજે અમારા રસ્તાની બહુ હાલત ખરાબ છે। વારંવાર સરપંચ સાહેબ રજૂઆત કરતા પણ રસ્તામાં કોઈ આમાં સુધારો થયો નહીં અને અત્યારે અમારે ક્યાંય હોસ્પિટલે જવું હોય, કોઈ આ તે કે ડિલિવરી કેસ હોય તો એની અંદર બહુ તકલીફ પડે છે અને બાકી તો આ હતા અત્યાર